નારાયણ ભગવાન ને ઉભા રાખ્યા. મહારાજ ઉભા રહ્યો. જેમ ભક્તિ નારદ ને ઉભા રાખે અને આજ સૂર્ય નારાયણ ને ગોકર્ણ ઉભા રાખે છે. મહારાજ ઉભા રહ્યો. મારા ભાઈની મુક્તિ કેવી રીતે થાય બતાવો. ઈ પ્રેત યોનીમાં છે. ત્યાં તો સૂર્ય નારાયણ ભગવાન આકાશમાંથી નીચે ધીરે 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 પોતાનો રથ લઈને આવ્યા ધરતી ઉપર ને આવ્યા વડવાડ આવ્યા સૂર્ય નારાયણો. આકાશમાંથી રથ નીચે ઉતર્યો. બુધવાર છે, ભાગવતની કથા છે અને ગોકર્ણ મહારાજની પાસે આવી સૂર્ય નારાયણ ભગવાને આ ભાગવતનો શાસ્ત્ર છે એ ગોકર્ણ મહારાજના હાથમાં આપ્યું. આ ભાગવતની કથાથી તારા ભાઈની મુક્તિ થશે, પ્રેત યોનીમાંથી મુક્ત થશે. રથમાંથી તેજસ્વી સૂર્ય નારાયણ ભગવાનના દર્શન કરીએ. આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર ષડનામાની સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. ત્યાં તો સૂર્યના વચન ગોકર્ણ મહારાજે શાસ્ત્રની શરૂઆત કરી તુંગભદ્રા નદીને કિનારે અને એવા સુંદર મજાના ભાગવતની કથા જ્યાં સ્વયં ગોકર્ણ મહારાજ કરવા માટે બેઠા ત્યાં તો એનો ભાઈ સાંભળવા માટે આવ્યો. 7 ગાંઠ અને લીલો વાસ છે જેમાં 7 ગાંઠ છે. પેલી ગાંઠમાં આવી શાંત ચિત્તે પ્રેત સાંભળવા બેસી ગયો. પ્રેત પણ શાંત ચિત્તે સાંભળવા બેસી ગયો. ધ્યાન દેજો સાહેબ, જેને પ્રેત કહેવામાં આવે એ એક ચિત્તે બેઠો, શાંત ચિત્તે બેઠો, દત્ત ચિત્તે બેઠો. ભગવાનની કથા કાનમાં આવવા લાગી પ્રેતને. ઓહો, અને ત્યાં તો અસર માંડી થવા. ધીરે 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 પહેલે દિવસે જે આ કથા પૂરી થઈ, પ્રથમ ગ્રંથિ વિભેદનમ. 7 દિવસ સુધી એક જગ્યાએ બેસી અને વાસમાં બેસી ભગવાનની કથા સાંભળે છે. 7 ગાંઠ આપોઆપ માંડી છે તૂટવા. સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસમાં તો 7 ગ્રંથિમાંથી એ છૂટી ગયા સાહેબ. આ શાસ્ત્ર આપણે સાંભળીએ એટલે ગ્રંથિ છોડવાની, વેમ છોડવાના, શંકા છોડી દેવાની. કારણ કે આ સકલ શાસ્ત્રમાં શિરોમણી છે. મહાપ્રભુજી મસ્તક ઉપર ધારણ કરી ગામો ગામ પગપાળા જાતા જાતા ભારતની 3 વાર ભૂમિ ઉપર પ્રદક્ષિણા કરી છે. મસ્તક ઉપર ધારણ કરી ભાગવત લઈને નીકળ્યો અને ઈ જ્યાં જ્યાં જાય ત્યાં બેઠકજી હોય સાહેબ. બેઠકજીમાં ભાગવતની કથા હોય. શા માટે? બોલે મારા વૈષ્ણવો માટે આ કથા છે. એની ગ્રંથિ છોડાવવી છે, એના વેમ છોડાવવા છે, એની શંકા છોડાવવી છે. 7 ગ્રંથિમાંથી પ્રેતને મુક્ત કર્યો અને બરાબર 7મા દિવસે 18,000મો શ્લોક બોલે છે. ગોકર્ણ માર બોલ્યા. શું બોલ્યા? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાસનમ. પ્રણામો દુઃખ સમન તન્નમામિ હરિ. 7મા દિવસે કથા પૂર્ણ થાય. પ્રેત પોતે પ્રેત યોનીમાંથી મુક્ત થાય અને દેવ રૂપ બની વિમાનની વાટ જુએ છે. ત્યાં તો આકાશમાંથી વિમાન આવ્યો. આકાશમાંથી ભગવાનના દૂતો વિમાન લઈને આવ્યા અને પહેલો પાપી હતો ધુંધુકારી, પ્રેત થયો હતો. ઈ ભાગવતની કથા 7 દિવસ એક ચિત્તે સાંભળતા એને વૈકુંઠમાં લેવા માટે વિમાન આવ્યું છે. બિરાજમાન થયો વૈકુંઠમાં જવા માટે દિવ્ય રૂપ ધારણ કર્યું છે. પ્રેતમાંથી પરમાત્માનો પ્રેમી બન્યો, ભૂતમાંથી ભગવાનનો દૂત બન્યો. ઓહો, વિમાનમાં બેસે અને સૌના દર્શન કરતો કરતો જાય છે
પોતાના ભાઈ ઉપર આમ આભાર કરતો જાય, હૃદયની લાગણી વ્યક્ત કરતો જાય. ધન્યા ભાગવતી વાર્તા, ધન્યા ભાગવતી કથા, ધન્યા ભાગવતી કથા, ધન્યા ભાગવતી કથા કરતા 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 એ વિમાનમાં બેસી 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 આખી વ્યાસપીઠની આમ પ્રદક્ષિણા કરવા લાગ્યો. આહા, ગોકર્ણ મહારાજની આંખ બંધ છે. ધીરે 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 ઈ જ ગોકર્ણ મહારાજને કહેવા લાગ્યો, મહારાજ તમારી ભાગવત કથાએ મારો ઉદ્ધાર કર્યો છે. ગોકર્ણ મહારાજની આંખ ખુલી, વિમાનમાં બેઠેલા ધુંધુકારીને જોઈ છે. અરે ભાઈ, બોલે આ તમારી વાણીમાં ભાગવતની કથા અને કથામાં સૂર્યના વચન, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. આજ મને મુક્તિ મળી ગઈ. હવે હું તો જાઉં છું ઉપર, ઠાકોરજીના ચરણે જાઉં છું, વૈકુંઠમાં જાઉં છું. કેતા 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 ગોકર્ણ મહારાજ કે તું ભલે જા, પણ બીજા બધા કેવી રીતે બેઠા છે એનું શું થાય? એટલે ભગવાનના દૂતોને કહે છે કે તમે કેવલ મારા ભાઈ માટે જ વિમાન લઈને આવ્યો, મારા ભાઈ માટે. પણ આ બધા કથા સાંભળે છે એના માટે વિમાન નહીં, તો કે જે રીતે ધુંધુકારીએ કથા સાંભળી છે, એક ચિત્તે સામે બેસીને એક આસન ઉપર બધું જ છોડીને, આહા, એવી રીતે બીજા બધાએ સાંભળી નથી. કોઈ આવ્યા છે પણ કોઈ વ્યવહાર માટે આવ્યા છે. શાસ્ત્ર આપણને સાવધાન કરે છે, ધુંધુકારીને જો વિમાન મળે તો આપણે શું કામ ન મળે? વૈકુંઠ વાળો આપણા આંગણે આવીને કે હાલો હાલો હાલો. વિમાન એટલે વિશેષ માન, વિશેષ માન. ગોકર્ણ મહારાજ કહે છે ભલે મારા ભાઈને લઈ જાઓ, વૈકુંઠમાં ઠાકોરજીના દર્શન કરાવજો. પણ બીજી વાર કથાનું આયોજન ગોકર્ણ મહારાજે કર્યું અને પોતે કથાની શરૂઆત કરી. અને ત્યાં તો 7 દિવસ સુધી સાંગો પાંગ આ કથા ચાલી. આનંદ આનંદ, જય હો જય હો જય હો થવા લાગ્યું. બધા એક ચિત્તે સામે આવી બેસી ગયા. નીતિ નિયમ સંયમ સાથે ભગવાનની કથા સાંભળવા બેઠા. અને 7મા દિવસે એ બધાને લેવા માટે વિમાન આવ્યા. તો જય જયકાર થવા લાગ્યો. બોલીએ ભાગવત ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, દ્વારિકાધીશ કી જય. બધા વિમાનમાં બેઠા અને વિમાન વૈકુંઠે જાય ને કૈલાશે જાય ને સ્વર્ગમાં જાય ને બધી જગ્યાએ ફરતા 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 વળી પાછા વિમાન નીચે આવ્યા. ગોકર્ણ મહારાજ કે આટલી વારમાં બધા જ વિમાનમાં તમે બેઠા, 7 દિવસ સાંભળીને ઉપર ગયા ને વળી પાછા નીચે આવી ગયા, આમ કેમ? એટલે બધા જ જે વિમાનમાં બેઠા હતા એ શ્રોતા નીચે આવી ભાગવતને પ્રણામ કરવા લાગ્યા. અમે વૈકુંઠમાં ગયા, 7 લોકમાં ગયા, પણ ક્યાંય ભાગવતની કથા ઉપર છે નહીં. બધા જ દેવતાઓ ક્યાંક અપ્સરાઓ ને ક્યાંક સંગીત ને ક્યાંક બીજા જલસા ને એવું હાલતું હોય, પણ ઉપર ક્યાંય ભાગવતની કથા નથી. આ ભાગવતની કથા તો ધરતી ઉપર છે. અરે આજ ભાગવતની કથામાં ગોકુલ છે, આમાં વ્રજ છે, આમાં વનરાવન છે, આમાં મથુરા છે. એટલે હવે અમારે વૈકુંઠ નથી આવવું. એ મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે. છેલ્લી 5 મિનિટ. આ વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. બેસીને રેવું મારે ટગર ટગર જોવું, બેસીને રેવું મારે ટગર ટગર જોવું. બેસીને રેવું મારે
નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડો રે હાલો. વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વન રાવણ છે રૂડો રે વૈકુંઠ નહીં રે આવું. વનરાવન રૂડું છે આપણા માટે, આ ગોકુલ રૂડું છે. અને ઈ ગોકુલમાં રૂડો વડેદરા પરિવાર, અબોટી બ્રાહ્મણ, વધાવો તાળીઓથી એમાં ભાગવતની કથા રૂડી છે, એના કીર્તનો રૂડા છે. અને એવી આ સુંદર મજાની કથા ધુંધુકારીને મુક્તિ આપે, બધાને ભક્તિ આપે, સૌને શાંતિ આપનારી આ કથા આજથી આપણા સુંદર મજાની આ લીલી છમ વાડીઓમાં લહેર કરતા કરતા શરૂ થઈ છે. આવતીકાલથી સવારે 9 વાગે કથા શરૂ થશે, 12 વાગે પૂર્ણ, પાછી 3 વાગે શરૂ થશે, 6 વાગે પૂર્ણ. આ તમારી પાસે અડધી કલાકનો સમય મેં વધારે લીધો છે. શું કામ આજ પહેલો દિવસ છે, પહેલો દિવસ હોય એટલે થોડુંક એકબીજાના સમયનું સેટિંગ, ટાઈમિંગ સેટ, અને સાથે સાથે સૌ પ્રસાદ લેવાની વાત ખાસ હૃદયમાં રાખજો. સવાર સાંજ કથા, એ જ રીતે સવાર સાંજ પ્રસાદ. સૌ પ્રસાદ લેજો, કથા સાંભળજો, પણ સેવાયામ અને કથાયામ આ મહાપ્રભુજીના વચનને બરાબર જાળવજો. ભાગવત કથાનું સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિવાદન કરતા કરતા પધારેલા દરેકને એકવાર ખૂબ ખૂબ સ્વાગતપૂર્વક તાળીઓથી વધાવી જાય. સૌનું સ્વાગત છે, સૌને કથામાં લાવજો. અને એને લહેર કરીએ છીએ. આવતીકાલ ગુરુવાર છે અને 7 દિવસની કથા આવતીકાલથી જે ખરા અર્થમાં અનુષ્ઠાન કહેવાય, એ અનુષ્ઠાન આચાર્ય ચરણ મહાપ્રભુજીના પ્રાગટ્યના દિવસોમાં આપણે સૌ કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે સૌ 2 હાથ ઊંચા કરી આચાર્ય ચરણનો જય જયકાર કરતા શ્રી ગિરિરાજ ધરણી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભા સગી જય. હાલો હાલો. સૌ પ્રથમ બેનો ભોજન ખંડમાં પધારે. પેલા બાયુને જમવાનું છે, પછી જણને છે. સાંજના કાયમ બાયુ, પેલા બપોરના જણ. પ્રસાદી લેવા માટે જાઓ. હાલો હાલો. બેનો પ્રસાદ લેવા જાઓ વેલાહર. પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બહુ કીધા, પ્રભુ કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન. ચિત ચોરી લીધા. ઓમ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારો, પ્રભુ વૈકુંઠ ઉતાર્યું. કાલિય મર્દન કીધા, કાલિય મર્દન કીધા. ગાયોને ચારી. ઓમ જય કાના કાળા. પૂર્ણ તણો તુજ પા
વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે પુરાણ પુરુષોત્તમ શ્રીમદ ભાગવતાય નમઃ મંગલારાર્ધિક્યમ સમર્પયામિ દેવવંદનમ આત્મવંદનમ તમે આરતી થાળી એકબીજાને પાસ કરી દો. આરતી લેવાઈ જાય એટલે ફૂલ એકબીજાને પાસ કરજો. હરિ ઓમ જગ્નેન યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ના દેહનાગમ મહિમાનઃ શચાંદ્રયત્ર પૂર્વે શાદ્યઃ શંતિ દેવાઃ બોલજો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઐશ્વર્ય ઐશ્વર્ય આયુષ્ય આયુષ્ય આરોગ્ય આરોગ્ય પુત્ર પુત્ર પૌત્રાદિ પૌત્રાદિ સુખ સુખ શાંતિ શાંતિ સંપદ સંપદ મંત્ર મંત્ર પુષ્પ પુષ્પ અંજલિ અંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વાંછિતં વાંછિતમ ઇચ્છિતં ઇચ્છિતમ ફલમ ફલમ પુરાણ પુરુષોત્તમ શ્રીમદ ભાગવતાય નમઃ શ્રીનાથજી પરમાત્મને નમઃ ચરણકમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ફૂલ એકબીજાને આગળ આપી દો. गोविंद में ओहे गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल में गोविंद मेरो है गोपाल मेरो है श्री बाके बिहारी नंदलाल 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 मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल પૂજ્ય વાયશ્રીની આ ધૂન છે श्री बाके बिहारी
बिहारी नंद लाल मेरो है श्री बाके बिहारी नंद लाल मेरो है श्री बाके बिहारी नंद लाल मेरो है श्री बाके बिहारी नंद लाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है जय हो राधे कृष्ण राधे कृष्ण वो राधे कृष्ण राधे कृष्ण बोल राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण वो राधे कृष्ण बोल हे राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण वो राधे कृष्ण बोल हे राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण वो राधे कृष्ण बोल गोविंद मेरो है गोपाल मेरो है 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 श्री बाके बिहारी नंदलाल मेरो है श्री बाके बिहारी नंदलाल मेरो है श्री रास बिहारी नंदलाल मेरो है श्री रास बिहारी नंदलाल मेरो है रास बिहारी नंदलाल मेरो श्री रास बिहारी नंदलाल मेरो है श्री रास बिहारी नंदलाल मेरो है श्री रास बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है गोपाल 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 मेरो है गोविंद मेरो है હાથ જોડી આંખ બંધ કરી પ્રાર્થના અને શરણાગતિ બહુ સાથે મળી બધા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ त्वमेव विद्या द्रविणो त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावा करोमि यद्यत् सकलं
परस्मै नारायणायेति समर्पयामि। अहमेवाशमेवाग्रे नान्यद्यत्सदशत्परम् पश्चादहं यदेतच्च यो वशिष्येत सोऽस्म्यहम्। ऋतेऽर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यात् आत्मनो माया यथा भासो यथा तमः। यथा मान्ति भूतानि भूतेषु चावचेष्वनो प्रविष्टानि तथा तेषु न तेष्वहम्। एतावदेव जिज्ञास्य तत्त्वजिज्ञासुनात्मना अन्वयो व्यतिरेकाभ्याम् यस्यात् सर्वत्र सर्वदा। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्ण एव हि स्वीकृतोषि मया नाथ मुक्त्यर्थ भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यो दासोऽहं तव केशव। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनं स्तं नमामि हरिं परम्। यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम्। ત્રણ વાર ભગવાનને પ્રણામ કરો. શ્રી વિષ્ણવે નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. બધા સાથે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રીકૃષ્ણ શરણં મમ. 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 બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. સચ્ચિદાનંદ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે વહેલા આવજો. સવારે પૂજામાં, પછી કથામાં, સેવામાં, કથામાં, પ્રસાદમાં 7 દિવસ સુધી હવે ભાગવતની કથા આપણા આંગણે છે. ત્યારે તમને બધાઈને વધાઈ આપતા મારા પ્રણામ. સૌને જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ.